બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે એડવોકેટ લલિતભાઈ ચોથી વખત વિજેતા. બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત સતત ચોથી ટર્મ પ્રમુખ બનતા તમામ વકીલોએ તેમને વધાવી લીધા. બોડેલી કોર્ટ ખાતે આજે ઉપપ્રમુખ ચૂંટણી યોજાઈ, જેમાં પ્રકાશભાઈ રોહિત જંગી બહુમતીથી વિજેતા થયા. મંત્રી તરીકે એડવોકેટ મોહસિન મંસૂરી બિનહરીફ, સેક્રેટરી, જોઈન્ટ સેક્રેટરી, ખજાનચી સહિતના હોદ્દા બિનહરીફ જાહેર થયા. બોડેલી વકીલ મંડળના પ્રમુખ તરીકે લલિતભાઈ રોહિત સતત ચોથી ટર્મ પ્રમુખ બનતા તમામ વકીલોએ વધાવી લીધા. ઇમરાન મંસૂરી, બોડેલી, છોટાઉદેપુર, GTV ન્યૂઝ. આજે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી કોર્ટ ખાતે વકીલ મંડળની ચૂંટણી યોજાઈ. સતત 4 ટર્મ સુધી બિનહરીફ વિજેતા થયેલા લલિતભાઈ પ્રમુખ પદે બિરાજમાન થયા છે અને ખાસ કરીને ઉપપ્રમુખ માટે આજે ચૂંટણી યોજાઈ, એમાં એડવોકેટ પ્રકાશભાઈ બહુમતીથી વિજેતા થયા છે. આપણી સાથે પ્રમુખ છે લલિતભાઈ, જે સતત 4 ટર્મથી પ્રમુખ પદે બિરાજમાન છે અને આપણે એમની સાથે વાત કરીશું કે આજે તમે બિનહરીફ વિજેતા થયા છો, શું કહેશો? પહેલી વાર મારા તમામ બોડેલી બાર એસોસિએશનના મિત્રો, મારા સિનિયર ધારાશાસ્ત્રીઓ અને મારા જુનિયર એડવોકેટ મિત્રો, અને હું એમને તમામને દિલથી શુભકામનાઓ પાઠવું છું, જેમણે મને આજે ચોથી વાર ફરી મને આજે પ્રમુખ તરીકે બિનહરીફ ચૂંટાયો. એ બદલ હું તમામ મિત્રોનો હું આભાર વ્યક્ત કરું છું. સાથે ઉપપ્રમુખ શ્રીની ચૂંટણી થઈ હતી, એમાં પ્રકાશભાઈ રોહિત વિજેતા થયા છે અને સાથે અમારે મોહસિનભાઈ મંસૂરી સેક્રેટરી પદ માટે, સહમંત્રી માટે કમલસિંહ મહારાહુલ, અમારા બેન લાઇબ્રેરિયર આશાબેન અને ખજાનચીમાં સલમાનભાઈ રાઠવા, આ તમામ 5 સીટો બિનહરીફ હતી અને 1 માટે ચૂંટણી હતી. આજે સૌ મિત્રોએ ખૂબ આનંદભેર ચૂંટણીની અંદર ઉત્સાહથી અને ઉમંગથી ભાગ લીધો અને આજે ચૂંટણી અધિકારી શ્રી AJ રોહિત સાહેબ અને વિક્રમભાઈ બ્રહ્મભટ્ટ આખી ચૂંટણીનું જે સંચાલન કર્યું એ બદલ અમે ચૂંટણી અધિકારી શ્રીનો પણ અમે આ તબક્કે ખૂબ દિલના અંતઃકરણપૂર્વક એમનો આભાર માનીએ છીએ. છોટાઉદેપુર જિલ્લાના બોડેલી વકીલ મંડળની ચૂંટણીમાં આજે એક ઉમેદવાર માટે ચૂંટણી યોજાઈ હતી અને એમાં જે પ્રકાશભાઈ જંગી બહુમતીથી વિજેતા થયા છે. આપણી સાથે છે મોહસિનભાઈ, એમની સાથે વાત કરીશું, જે બિનહરીફ ચૂંટાયા છે સેક્રેટરીમાં. આપણે એમની સાથે વાત કરીશું, શું કહેશો? સૌ પ્રથમ તો મારા બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલશ્રીઓ, સિનિયર ધારાશાસ્ત્રીઓ તથા જુનિયર ધારાશાસ્ત્રીઓ જે ઉત્સાહભેર ઇલેક્શનના અંદર જે ઓના આશીર્વાદ આપ્યા છે અને તેઓએ ખૂબ ઉત્સાહથી આ પર્વને ઉજવ્યો છે. તેઓએ દૂર દૂરથી આવી મત આપ્યો છે અને અમને વિજય બનાવ્યા છે અને જેના અંદર જે પોતાના કામ ચાલતા કોર્ટના કામોના અંદરથી બી સમય કાઢીને આવેલા છે, તો તેઓનો પણ બોડેલી બાર એસોસિએશનની હાલની ટીમ તેઓનો આભાર માને છે અને તમામ જે મને બિનહરીફ આમાં વિજેતા થયો છું તે મારી એકલી નહીં પણ મારી સમગ્ર વકીલ મંડળની જીત છે. એટલે હાલના તબક્કે હું